દોસ્તો, આજ આપણે વાત કરશું કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજમાં શું ડોક્યુમેન્ટ હોય અને કેટલી એમાં ઉંમર હોય, તેના બધાને લોકોને ઘણા પ્રશ્નો હોય છે કોર્ટ મેરેજ વિશે. તો આજ બધા પ્રશ્નોનો આપણે સોલ્યુશન લાવશું અને બધા પ્રશ્નોનો હું તમને આન્સર આપીશ. અને જો તો કોઈ તમને વધારાનો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, જેથી હું તમને એનો સચોટ આન્સર દઈ શકું. તો મારું નામ છે કાણોતરા કિશોર. આપ અમારી યુટ્યુબ ચેનલ પર કોમેડી કપલમાં આપણે સ્વાગત છે. તો આપણે વાત કરીશું લગ્ન નોંધણી એટલે કે કોર્ટ મેરેજ. જે કોર્ટ મેરેજ કરે છે, લવ મેરેજ. અમુક લોકો એને લવ મેરેજ કહે, અમુક લોકો એને કોર્ટ મેરેજ કહે. તો એના માટે આપણે આવું એક ફોર્મ આવે છે, તમે જોઈ શકો છો આવું ફોર્મ, જેમાં આપણે એક લગ્ન રજિસ્ટ્રાર કે તમે જ્યાં લગ્ન કરી રહ્યા હોય, મંદિર હોય, ત્યાં લગ્ન રજિસ્ટર હોય, નગરપાલિકા, ત્યાં આપણે એનું રજિસ્ટર કરવું પડે. તો એના નામ, પછી આવે તારીખ, જે તમારી લગ્નની તારીખ હોય એ તારીખ ને સ્થળ સચોટ હોવું જોઈએ મંદિરનું. અને એમાં છે ને બંનેના આધાર કાર્ડ, બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટા, પછી જે મંદિરમાં લગ્ન કર્યા હોય એના ફોટા બબે, પછી બે સાક્ષીના આધાર કાર્ડ, એમના રેશન કાર્ડ, એટલી વસ્તુ જોઈ. અને એક ગોર બાપા, જેમનું આધાર કાર્ડ અને રેશનિંગ કાર્ડ અને ગોર બાપાનો દાખલો કે મેં આમની વિધિપૂર્વક લગ્નમાં જોડાઈ શકે એવી વિધિ કરી અને લગ્ન કરી આવ્યા છે એવો તેટલા ડોક્યુમેન્ટ જોઈ. મા બાપના કોઈ ડોક્યુમેન્ટ ના જોઈ. અને બંને છોકરી અને છોકરાના જન્મના દાખલા અથવા નિહાળનું સર્ટિફિકેટ, એટલી વસ્તુ જોઈ. પછી આપણે આવું એક બીજા પાને ફોર્મ આવે, જેમાં લખ્યું છે ઉપર લગ્ન નોંધણીની યાદી. એમાં પહેલાં છે ને આપણું વરનું નામ આવે, પછી તેની ઉંમર, રહેઠાણ, સરનામું, પછી એની સાઇન આવે. જો બીજી લગ્ન કર્યા હોય તો છૂટાછેડા ઉપર ક્લિક કરવાનું, વિધુર હોય તો વિધુર, અપરિણિત હોય તો અપરિણિત ઉપર. એ નીચે જ આવે કન્યાનું નામ. એ કન્યામાં પણ બધી વિગત, નામ, ઉંમર, ધર્મ, બધું વિગત ભર. પછી બે સાક્ષીના નામ ને બધું, એની ઉંમર ભરી દેવાની, પછી વિધિ ગોર કરવાનું, એની તમામ વિધિ આ ફોર્મ કમ્પ્લીટ કરી નીચે પાછળ એક સોગંદનામું આવે, એક સોગંદનામું કરવાનું હોય કે તમારા લગ્ન ક્યાં થયા, કઈ સ્થળ ઉપર, કઈ તારીખે, બધી ડિટેલનું આ બધું ફોર્મ કમ્પ્લીટ કરી લેવાનું. અને પછી એની પર ટિકિટ આવે, 200 રૂપિયાની 2 ટિકિટ. સ્ટેમ્પ પણ લગાવી શકો, ટિકિટ પણ લગાવી શકો. એમાં કોઈ એવું ના હોય કે કોઈ તમને જગ્યાએ તમને કહે કે ટિકિટ જ લગાવી, એવું કાંઈ ના હોય. અને બંનેની ઉંમર કેટલી હોવી જોઈએ એ ખાસ પ્રશ્ન છે ત્યારે બધાયનો. તો છોકરાની ઉંમર હોવી જોઈએ 21 અને છોકરીની હોવી જોઈએ 18. પણ આ બંને ઉંમર પૂરી થઈ ગયેલી હોવી જોઈએ. ચાલુ ઉંમર હોય તો તમે આ કોર્ટ મેરેજ ના કરી શકો. ઉંમર બેની પૂરી થઈ ગયેલી હોય છે ને માથે 3 દિવસ ચડી ગયા હોય તો તમે આ કોર્ટ મેરેજ કરી શકો. અને તમને જો આવી કોઈ માહિતી જે આગળ ના ખબર હોય તો મને ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટ કરો, હું તમને સામેથી કોન્ટેક્ટ કરીશ. તો જો તમને કોઈ માહિતી કોઈ ના મળી હોય પૂરી તો મને જણાવજો, હું તમને પૂરી માહિતી પૂરી પાડી દઈશ. તો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.